अस्सलाम वालेकुम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। आज આપણે બનાવશું મટન દાલ ગોશ। એના માટે આપણે ધોઈને સાફ કરી અને કુકરમાં મટન રાખી દઈએ। બધું જોઈ શકો છો, મટન રાખી દીધું છે। અહીં આપણે રાખશું આદુ લસણની પેસ્ટ અને 1 નંગ ડુંગળીનું મોટું મોટું કટિંગ કરેલું। અહીંયા આપણે આખા ગરમ મસાલા બધા રાખશું, તજ, બાદિયા, લવિંગ, જીરું, એલચી, મરી બધાને રાખી અને આપણે ઉછારો આવવા દેશું। આમાં મટરનો કલર ચેન્જ થાય એટલે અહીંયા ધાણા મરચાં, હળદર, મીઠું અને દાલ ગોશ મસાલા। આપણે અહીંયા દાલ ગોશ બનાવવાના છે। ગોશ ને દાલ ભેરું જ આપણું પાકી જશે। અહીંયા આપણું બધું ભૂંજાવા રાખ્યું છે, પાછી એક વરાળ આવે એટલે અહીંયા રાખશું આપણે દાળ। ત્યાં આપણે તુરની દાળને ધોઈને પલાળીને લઈ લીધી છે, જોઈ શકો છો। એ બધું આપણે મિક્સ કરી લીધું છે એટલે અહીંયા હવે રાખશું 2 નંગ મરચાં અને લીમડો। બધું મિક્સ થઈ જાય એટલે અહીંયા રાખશું હવે આપણે તેલ આપણે ચિકન બોલ બનાવ્યા હતા એનું તેલ બચ્યું છે એ રાખી દઈશું અહીંયા દાલ ગોશના અંદર। ને અહીંયા રાખશું આપણે પાણી ને આની આપણે 4 સીટી મરાવી લઈશું। આપણી તૈયાર છે દાલ ગોશ, બકરાઈદ સ્પેશિયલ દાલ ગોશ તૈયાર છે આપણું। વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં। કેને પસંદ છે દાલ ગોશ, આવી રીતના કોણ કોણ બનાવે છે કોમેન્ટ જરૂરથી કરજો। અહીંયા આપણે ધાણાભાજી છાંટી લઈએ, સર્વ કરી લઈએ।